રાજકોટ જિલ્લાના ધોરાજીમાં મગફળીના ટેકાના ભાવે ખરીદી કેન્દ્ર બંધ હોવાથી અસંખ્ય ખેડૂતો હેરાન પરેશાન થઈ રહ્યા છે। રાજકોટ જિલ્લાના ધોરાજીમાં ગતરોજ અતુલ સોલવન્ટના કેન્દ્રમાં મગફળી ટેકાના ભાવે ખરીદી કેન્દ્રમાં ખેડૂતોની મગફળી લેવામાં આવી અને ધોરાજીના જામકંડોરણા રોડ પર આવેલા વેરહાઉસ પરના અધિકારી દ્વારા 5 જેટલા ટ્રક મગફળીની ગાડીઓ રિજેક્ટ કરવામાં આવી હતી, જેનાથી ખેડૂતો અગ્રણીઓ આગેવાનના ઘટનાને લઈને રોષ જોવા મળ્યો હતો, જેના બળગા આજરોજ પડ્યા હતા અને આજરોજ અતુલ સોલવન્ટનું જે ખેડૂતોની ટેકાના ભાવે ખરીદી કેન્દ્ર છે તે બંધ હોવાથી ખેડૂતોની મુશ્કેલીઓમાં વધારો જોવા મળ્યો હતો। સૌરાષ્ટ્ર ગુજરાતના તમામ કેન્દ્રો ખુલ્લા છે, ફક્ત ધોરાજીનું કેન્દ્ર ટેકાના ભાવે ખરીદી કેન્દ્ર જ બંધ હોવાથી ખેડૂતોમાં રોષ જોવા મળ્યો છે। મારું નામ દિનેશભાઈ વોરા। આખા ગુજરાતની અંદર મગફળીની ખરીદીના કેન્દ્રો શરૂ થઈ ગયા છે, ત્યારે એકમાત્ર ધોરાજીની અંદર આજે આ મગફળીનું કેન્દ્ર બંધ કરી દેવામાં આવ્યું છે। તેમાં ગ્રેડર એજન્સી છે, એમના અધિકારીઓની મનમાનીને કારણે આજે ખરીદીનું કેન્દ્ર બંધ કરવામાં આવ્યું છે। ખેડૂતોનો માલ છે એ જે ખરીદ કર્યા બાદ સારી ક્વોલિટીનો જે માલ છે ખરીદ કરી અને ગોડાઉન સુધી જાય છે, ત્યારે આ ગ્રેડર એજન્સીના અધિકારીઓ વિના કારણે માલ રિજેક્ટ કરી દેવામાં આવે છે અને ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે કે આ અધિકારીઓ પૈસા પડાવવાનો કારસો કરી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે। ખેડૂતો આજે કેન્દ્ર બંધ થવાને કારણે ખૂબ જ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। એક તરફથી રવિ પાકના વાવેતરનું કામ ચાલુ છે, ત્યારે બીજી તરફ આ માલ પહોંચાડવાનું કામ હોય, ખેડૂતો ખૂબ જ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। અમારી માગણી છે કે ખેડૂતોનો જે સારી ક્વોલિટીનો માલ ખરીદાય અને ગોડાઉન સુધી પહોંચે છે એ માલને રિજેક્ટ કરવામાં ના આવે અને અધિકારીઓ સામે કાર્યવાહી કરવામાં આવે। મારું નામ વિક્રમ વઘાસિયા, ધોરાજી। હું ધોરાજીનો એક ખેડૂત છું। અમે અહીંયા મગફળી ખરીદ કેન્દ્રની અંદર અમારો વારો આવ્યો હોય પ્રમાણે અમે મગફળી લઈને આવ્યા। અહીંયા અમારી મગફળી પાસ થઈ ગઈ, એનો વજન થઈ ગયો અને અમે અમારા વાહનો લઈને જતા રહ્યા। પછી પાછળથી અમને એવી જાણ કરવામાં આવી કે તમારી મગફળી વેરહાઉસમાંથી રિજેક્ટ થઈ છે। અમારી સરકારને વિનંતી છે કે અહીંયા અમારી બધી રીતે ચકાસણી કરીને મગફળી લીધી છે, એનો વજન થઈ ગયો છે, બધું થઈ ગયું, પાછળથી એવી જાણ કરવામાં આવે કે રિજેક્ટ થઈ છે। આ રિજેક્ટ થવાનું કારણ શું એ અમને સમજાતું નથી। ત્યાં તો અમને એવી જાણ કરે છે કે વેરહાઉસમાંથી રિજેક્ટ થઈ છે। હવે વેરહાઉસના અધિકારીઓ કે જે કાંઈ હોય કઈ રીતે રિજેક્ટ કરી એ પણ અમને જાણ નથી। અમારી સરકારને વિનંતી છે કે અમારી મગફળી પાસ થઈ ગયેલી સારી ક્વોલિટીની મગફળી છે, એના પૈસા અમને આપી દે એવી અમારી સરકારને વિનંતી છે। ભગવાનભાઈ કાનાભાઈ ખામલા। ભગવાનભાઈ, આજે ખેડૂતો તમારી પર આક્ષેપ કરે નાણાંને લઈ અને આજે ખેડૂત કેન્દ્ર બંધ છે ને તમે રિજેક્ટ કરો, શું કહેશો? અમારે સાહેબ ખેડૂતની યારે કઈ લેવા દેવા નથી, તો માર્કેટિંગ યાર્ડમાં ખરીદી થાય છે અને પૈસાથી અમારે કઈ લેવા દેવા નથી। અમે તો અહીં ટ્રક આવે છે એને ચેક કરીએ છીએ અને અમારા હિસાબે કોઈ પ્રોબ્લેમ થતો નથી। પેરામીટરની ઉપર જો જાય તો અમારે રિજેક્ટ કરવાની થાય છે। કદાચ 4%નું ડેમેજ 8% હોય તો એને રિજેક્ટ કરવાનું થાય છે, બાકી બીજો કોઈ પ્રોબ્લેમ અમારા તરફથી છે નહીં અને અમે કોઈ એવું રિજેક્ટ કર્યું નથી। અત્યારે રાબેતા મુજબ ચાલુ જ છે ખરીદ કેન્દ્ર બંધ કરવામાં આવેલું છે, ખેડૂતો અમારી પર આક્ષેપ કરે કે ખેડૂતોને હેરાન કરવામાં આવે। અરે એ તો ટ્રાન્સપોર્ટરના હિસાબે કદાચ અહીંયા વાહન નહીં પૂગતું હોય તો કદાચ ખરીદ કેન્દ્ર બંધ કર્યું હોય, ત્યાં જગ્યાનો અભાવ હોય, બાકી અમારા હિસાબે કોઈ કામ બંધ છે એવું છે નહીં। વિપુલ ધામેચા, દિવ્યાંગ ન્યૂઝ, ધોરાજી, રાજકોટ।